કોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે નવો ઘટસ્ફોટ થયો। 4 કરોડથી વધુના ખર્ચ સામે માહિતી માત્ર 2.75 કરોડની અપાઈ હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસના નગરસેવક અર્જુન ચૌહાણે જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછતા ખુલાસા થયા। મનપા ડિમોલિશનના ખર્ચનો આંકડો છુપાવતી હોવાનો કોંગ્રેસનો દાવો છે। તપાસ કમિટીના સભ્યોને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। તપાસ કમિટીમાં સચિવ કક્ષાના અધ્યક્ષ મૂકવામાં આવે તો જ હકીકત બહાર આવશે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે। જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા અને ઘરના દાખલા જેટલા બીજા તપાસ સમિતિમાં છે એ બધા રાજકોટ મહાનગરપાલિકાના છે। બહારના અધિકારી ફક્ત એક જ હતા, પીજીવીસીએલના એમડી। જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા। તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ